બધું ઓરિજિનલ જ ખાવા મળે। આ બપૈયા જો હવે આ પાકશે, આ બપૈયા પાકશે પછી આપણે સીધા ખાવાના રહેશે। જોઈ લો, ગાયો પણ બતાવી દઉં। આ જોઈ શકો, આ ગાયો છે। ગાય આપણી ગાયો ગામડામાં તમને આવું બધું પણ જોવા મળી જાય। ગાયો જો કેવી મસ્ત છે, મારો આવા જુઓ। ના પાડે નથી અડવા દેતી, ના પાડે છે। તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે। આજે તમને બતાવવાનું છું કે ગામડાના અંદર ચીકુડી, લીંબુડી આ બધાના છોડ તમને આજે બતાવું છું। તો તમે જોઈ શકો છો કે ચીકુડીની વાડી, આ તમને ચીકુડીની વાડી બતાવી દઉં। તો મિત્રો, આ ચીકુડીની વાડી જોઈ શકો તમે, કેવા ચીકુ લાગેલા છે। તો મિત્રો જોઈ શકો તમે ચીકુડીની વાડી કેવી હોય છે, અને આ ચીકુ તમે જોઈ લો કેવા લાગેલા છે। તમને બતાવી દઉં નજીકથી। આ જોઈ લો કેવા લાગેલા છે ચીકુ, અને આ ચીકુડી, આ ચીકુડીના છોડ જુઓ તમે, આ રીતે હોય છે। આખી વાડી છે મોટી, તમને બતાવી દઉં, જોઈ શકો તમે। ઝૂમ કરીને થોડું બતાવી દઉં તમને। તો મિત્રો, તો આ આપણો બ્લોગ છે એક, આમાં ચીકુડીની વાડી તમને બતાવું છું। ચીકુ ભરેલા પછી તમને ચીકુ ભરતા પણ બતાવી દઉં કે ચીકુ આવા ભરીને પછી માર્કેટમાં લઈ જાય ભાઈ ગાડી ભરીને। તો તમને આખી વાડી બતાવી દઉં દૂરથી, તમે દૂરથી જોઈ શકો તમને વાડી, તમને આખી વાડી દૂરથી બતાવી દઉં। તો તમે જોઈ શકો છો કે આ છે વાડી આપણી ચીકુડીની મોટી રાઈટ અલગ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં આપણે ચીકુડીના જો વાડીના અંદર આ રીતે અમે ચીકુ વેણી લઈએ। પહેલાં જો આ વેણ્યા હતા ચીકુ, વેણીને પછી આના કટ્ટા ભરી દીધા। આ જોઈ શકો, આ કટ્ટા બધા આવા પેલી ગાડી પડી એમાં ભરી અને પછી આ કટ્ટા જશે માર્કેટમાં, અને પછી આને માર્કેટમાં વેચવામાં આવશે। શું ભાવ ચાલે છે હાલ, તો હાલનો ભાવ તમને કોમેન્ટ કરીશ। તમે શું ભાવ ચાલે છે ચીકુનો અત્યારે 20 કિલોનો, તો તમે કોમેન્ટ કરો તો તમને કહી દઈશ। તો આ ચીકુ જુઓ તમે ગાડીમાં ભરાય છે। તો આ રીતે હવે ભરી અને આપણે બજારમાં મોકલી દઈશું। તો તમે જોઈ શકો આ ચીકુડી જો, આમાં કેવા ચીકુ લાગેલા છે। હા જોઈ લો। તો મિત્રો, તો હવે મિત્રો હવે તમને બતાવીશ કે હવે તમને લીંબુડી એવું બધું બતાવી દઈશ। લીંબુડીના છોડ બતાવીશ, આ બધું બતાવીશ તમને। લીંબુના છોડ બતાવીશ, સરગવાના છોડ પણ બતાવીશ। તમે ના જોયા હોય તો તમને ખ્યાલ રહે। તો તમે જોઈ શકો, આ પણ ચીકુડી જો કેવા ચીકુ લાગેલા છે। તો આપણે આ ચીકુ આજે વેણ્યા અને કટ્ટા ભરી અને પછી માર્કેટમાં મોકલાયા છે। તો ગામડાના ઘણા બધા ફાયદા હોય છે। તમે જોઈ શકો છો આ ખેતર, આ કુંડી, અહીંયાથી પાણી આવે, અહીંયાથી ખેતરમાં જાય। તમને એક વસ્તુ બીજી બતાવું, આ જોઈ લો તમે બપૈયો, ગામડામાં બધું ઓરિજિનલ જ ખાવા મળે। આ બપૈયા જો હવે આ પાકશે, આ બપૈયા પાકશે પછી આપણે સીધા ખાવાના રહેશે। જોઈ લો કેટલા લાગેલા બપૈયા। તો આવા બપૈયાના છોડ જોઈ શકો તમે। આવા બપૈયા છે। તો હવે આપણે અહીંયાથી નીકળીએ। તો આપણે મિત્રો એક બીજી વસ્તુ તમને બતાવી દઉં, તો તમે લીંબુડીના છોડ ના જોયા હોય તો તમારા માટે ખાસ તો જોઈ શકો, આ લીંબુડીના છોડ ને આવા લીંબુ લાગેલા છે। નાના નાના લીંબુ બહુ નેના, હા બહુ નેના લેબુ